વર્ષોના વિલંબ બાદ ડભોઈ નગરપાલિકા તંત્ર દ્વારા ગુમાસ્તાધારાનો ચુસ્તપણે અમલ કરવાનો પ્રારંભ કર્યો છે. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલ નાના મોટા વેપારીઓને ડભોઈ નગરપાલિકા દ્વારા ગુમાસ્તા ધારા હેઠળ રજીસ્ટ્રેશન કરાવી ગુમાસ્તા ધારાનું લાયસન્સ આપવામાં આવ્યા છે. આ ગુમાસ્તા ધારાની જોગવાઈ હેઠળ વેપારીઓ અઠવાડિયામાં એક રજા રાખવી પોતાના વેપાર ધંધા બંધ રાખવાનો હોય છે. હાલમાં ડભોઈ નગરમાં કોરોના નવા સંક્રમિત કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ડભોઈ નગરપાલિકાના તંત્ર હરકતમાં આવ્યું હતું. ડભોઈ નગરમાં ગુમાસ્તા ધારા હેઠળ અઠવાડિયા રજાનો આજ રોજથી ચુસ્તપણે અમલ કરાયો હતો. ડભોઈ નગરપાલિકામાં આ પગલાંને ડભોઈને બંને વેપારી મહાજન મંડળોએ આવકાર્યા હતા, જેના પરિણામે નગરની નાની મોટી તમામ દુકાનો બંધ રહી હતી. ડભોઈના બજાર સંપૂર્ણ બંધ રહેવા પામ્યા હતા, જેના કારણે કોરોનાની સંક્રમણની ચેઇન તોડવામાં નગરપાલિકાનું આ પગલું ખૂબ જ લાભકારક બની રહેશે તેવું હાલમાં જણાઈ રહ્યું છે. કે નગરપાલિકાના ચીફ ઓફિસરે રૂબરૂ વાતચીતમાં જણાવ્યું હતું કે ગુમાસ્તા ધારાનો નગરમાં કાયમને માટે ચુસ્તપણે અમલ કરવામાં આવશે. ગુજરાતીમાં કહેવત છે કે કીડીને કણ અને હાથીને મણ, તે મુજબ ડભોઈ નગરપાલિકાના તમામ બજારો બંધ રહ્યા હતા, પરંતુ નગરનું મોટું માથું ગણાતા એક પેટ્રોલ પંપના સંચાલક દ્વારા સંચાલિત પાર્લર મોલ ચાલુ રહેવા પામ્યું હતું. તેઓ દ્વારા ગુમાસ્તા ધારાનો અમલ કરાયો નહોતો, જેના પરિણામે નગરના જાગૃત પત્રકારોએ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓનું આ બાબતે ધ્યાન દોરતા નગરપાલિકાના તંત્રે સમજાવટથી પાર્લર મોલ બંધ કરાવ્યા હતા, પરંતુ શિક્ષાત્મક કે દંડનીય કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નહોતી, જેના પરિણામે ડભોઈ નગરના નાના મોટા વેપારીઓમાં નારાજગી પ્રવૃત્તિ હતી. આમ આજરોજથી ડભોઈ નગરપાલિકા તંત્રે અગાઉ આપેલા સૂચના મુજબ રવિવારના બંધનો ચુસ્તપણે પાલન કરાવી ગુમાસ્તા ધારાનો અમલ કરાયો હતો. ડભોઈ નગરપાલિકા દ્વારા ગુમાસ્તા ધારાની અમલવારી માટે તેમજ હાલના સમયમાં કોરોનાના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે આ કોરોનાની ચેન તોડવા માટે અને ગુમાસ્તા ધારાના અમલવારી માટે રવિવારે દુકાનો બંધ રાખવા માટે નગરપાલિકાએ તમામ વેપારી ભાઈઓ તથા ઠેરીઓને વિનંતી કરવામાં આવેલી હતી. આ વિનંતીને ધ્યાને લઈ તમામ વેપારી ભાઈઓ તથા ઠેરીઓએ આ વિનંતીને માન્ય રાખી સાથ સહકાર આપી આજે સંપૂર્ણ ડભોઈ બંધ રાખેલ છે. જો ખરેખર બધી દુકાનો બંધ રહેશે તો જે કોરોનાની જે ચેન છે એ ખરેખર તૂટી છે. સાહેબ, ગુમાસ્તા ધારાનું દર રવિવાર માટે અમલ કરાવશો કે ખાલી કોરોના પૂરતો જ કરાવશો? નહીં, આની અમલવારી દર રવિવારે થશે. હવે પછી દર રવિવારે દર રવિવારે કરવામાં અચ્છા, અને નિયમનો ભંગ કરશે તો તમે શું પગલાં લેશો? નિયમનો ભંગ કરશે તો જે એના કાયદા 1 જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ ડભોઈ નગરપાલિકાની અંદર ગુમાસ્તા ધારાના હેઠળ બધાની દુકાનો અને ધંધા બંધ કરાવ્યા છે. એ ગુમાસ્તા ધારાને લીધે જો કાયમ માટે ગુમાસ્તા ધારો હતો, જૂનો પણ હતો, છતાં પણ આજે બંધ કર્યો છે અને આવકારીએ છીએ, કારણ કે કોરોના છે. પબ્લિકની સલામતી માટે આ ગુમાસ્તા ધારાનો અમલ કરાયો એ ખૂબ સારી આનંદની વાત છે. એની સાથે લારી ગલ્લાવાળા, શાકભાજીવાળા ને આ લોકો ગુમાસ્તા ધારામાં આવતા નથી હોતા. જ્યારે લારી ગલ્લાને નાના નાના વેપારી હોય કે જે શાકભાજી અને ફ્રૂટ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, એને ગુમાસ્તા ધારાની અંદર આવરી લેવાય ના. એમને પણ રવિવારે ચાલુ રાખવા જોઈએ. ખરેખર રોજીરોટી આપણે બંધ ના કરી શકીએ. અને લારી ગલ્લાવાળાની પબ્લિક ભેગી થતી હોતી નથી, ત્યાં ખૂબ સંખ્યા નથી હોતી. એકાદ બે એજન્સીઓ કોઈ લારી ગલ્લા પર હોય ના, એટલે એને કોરોનાની બાદ આપીને પણ લારી ગલ્લાને આવશ્યક ચીજ ધારામાં ગણીને પણ ચાલુ રાખવા જોઈએ. ગુમાસ્તા ધારાનો અમલ જે કર્યો છે એ અત્યાર સુધી હતો જ નહીં, બહુ વર્ષોનો કાયદો હતો, છતાં કર્યો છે તો આવકારીએ છે. અને હવે એનો અમલ કન્ટિન્યુ ચાલુ રાખે એવી પણ પબ્લિકની અપેક્ષા છે કે રવિવાર બધાને પણ રજા મળવી જોઈએ ગુમાસ્તા ધારાની. એ જ છે ને ગુમાસ્તા ધારા જે અમલ કર્યો છે અને અમે શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ. જુનેદ ખત્રી, દિવ્યાંગ ન્યૂઝ, ડભોઈ.